નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મહેશ લાડુવર, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન એન્ડ નિયોનેટોલોજિસ્ટ, ગોકુલ ચિલ્ડ્રન હોસ્પિટલ, ગારિયાધાર. મારી આજુબાજુના ઘણા બધા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે સાહેબ, ઘણા બધા ડૉક્ટરો એવું કહે છે કે ભાઈ ડૉક્ટરને બતાવ્યા વગર ડાયરેક્ટ મેડિકલમાંથી ક્યારેય દવા ના લેવી જોઈએ. તો એના પાછળનું શું રહસ્ય હોય છે? તો ચાલો આપણે સમજીએ કે ડૉક્ટરને બતાવ્યા વગર ડાયરેક્ટ મેડિકલમાંથી દવા કેમ ના લેવી જોઈએ અને એના શું ગેરફાયદા છે. તો મિત્રો, દવા છે ને બે પ્રકારની હોય છે. એક તો સિમ્પ્ટોમેટિક દવા અને એક થેરાપ્યુટિક દવા. સિમ્પ્ટોમેટિક દવા એટલે કે એ બીમારીનું લક્ષણ જ ખાલી દબાવે છે, અને થેરાપ્યુટિક દવા એટલે એ મૂળભૂત બીમારીનો નાશ કરે છે. એ પહેલાં આપણે સમજીએ કે બીમારીના બે પ્રકાર કઈ રીતના હોય છે. તો પેલું, કોઈ પણ બીમારી થાય આપણને, કે આપણા શરીરમાં, દાખલા તરીકે ઉદાહરણ આપું તો મેલેરિયા થયો, તો આપણા શરીરની અંદર મચ્છર દ્વારા મેલેરિયાના જે કીટાણુ છે એ શરીરમાં આવ્યા, એટલે આપણને મેલેરિયાના જંતુ શરીરમાં આવવાને લીધે તાવ આવવાનો ચાલુ થયો, શરીર દુખવું, માથું દુખવું, પરસેવો વળવો, આ બધા લક્ષણો ચાલુ થાય. એટલે મેલેરિયા છે એમાં તાવ આવવો, એ શરીર ગરમ થવું, એ મેલેરિયાનું લક્ષણ છે. હવે એ જ રીતે ટાઇફોઇડના જંતુ શરીરમાં આવે, અથવા ટીબીના જંતુ શરીરમાં આવે, અથવા તો ડેન્ગ્યુના જંતુ શરીરમાં આવે, તો ત્રણેય કન્ડિશનમાં શરીર ગરમ થવું, જેને આપણે તાવ કહીએ છીએ, એ ત્રણેયના લક્ષણોમાં શરીર ગરમ જ થાય. બહારથી આપણને એમ જ લાગે કે ભાઈ શરીર ગરમ થયું ને તાવ આવ્યો છે. હવે આપણે પેરાસિટામોલ તાવની જે દવા આવે છે એ લેશું તો 4-5 કલાક માટે તાવ જતો રહેશે અને પાછો તાવ આવશે, તો પાછી આપણે પેરાસિટામોલ લેશું. આવી રીતના આપણે 1-2 દિવસ કાઢશું. હવે ઘણીવાર સામાન્ય વાયરસનો તાવ હોય તો 1-2 દિવસમાં જતો રહેતો હોય, પરંતુ જો અંદર ચોક્કસ બીમારીનું નિદાન ના થાય અથવા એની સારવાર ના થાય ત્યાં સુધી તાવ, આપણને એવું લાગે કે ક્ષણિક તાવ ઉતરી ગયો છે, પણ અંદર જે કાંઈ મેલેરિયાના જંતુ છે એનો ઉપદ્રવ વધતો જવાનો છે, અને 2-3 દિવસ અથવા 4-5 દિવસ પછી એ ગંભીર બીમારી રૂપે બહાર આવશે, જેથી તાવની માત્રા પણ વધતી જશે અને પછી એવું બને કે પેરાસિટામોલથી તાવ ઉતરે નહીં. એટલે પેરાસિટામોલ જે છે એ તાવની દવા છે, શરીર ઠંડુ પાડે છે, એ 4-5 કલાક માટે શરીરને ઠંડુ રાખે છે. પરંતુ જ્યાં સુધી મેલેરિયાની દવા આપણે નહીં લઈએ ત્યાં સુધી મેલેરિયાના જંતુ નાશ નહીં થાય અને મેલેરિયા સંપૂર્ણ રીતે સારો થશે નહીં. હવે આ જ રીતે આપણે ઘણી બધી દવાઓ એવી લેતા હોઈએ કે જે ડાયરેક્ટ લક્ષણને દબાવે છે, જેમાં છે ઉલટીની દવા, પેટમાં દુખાવાની દવા, શરદીની દવા. આ બધી દવા બીમારીના લક્ષણો શાંત કરે છે, નહીં કે બીમારી શાંત કરે છે. એટલે આપણે ડૉક્ટરને એટલા માટે બતાવવું જરૂરી છે કે એનું ચોક્કસ નિદાન થાય, શેના હિસાબે તાવ આવે છે, અને એનું જે કંઈ મૂળભૂત બીમારી છે, મૂળભૂત કારણ છે, એ શોધી અને એની જે કંઈ દવા આપણે લઈએ તો જ આપણને બીમારી સારી રીતે સારી થતી હોય છે. નહીંતર આપણને સિમ્પ્ટોમેટિક ખાલી રાહત થતી હોય છે, એના લક્ષણો આપણે શાંત કરતા હોઈએ છીએ બીમારીના, અને અજાણતા આપણે એ બીમારી અંદરને અંદર વધારતા હોઈએ છીએ. એટલે એમાં કોઈ મોટું રહસ્ય નથી, પણ આ સાચી વાત છે કે ભાઈ ડૉક્ટરને બતાવ્યા વગર આપણે દવા લેવી જોઈએ નહીં. કારણ કે ડૉક્ટર એ બીમારીના લક્ષણના આધારે બીમારીનું યોગ્ય નિદાન કરે છે અને એની જે સ્પેસિફિક દવા હોય છે એ તમને આપે છે. તમે જે જાતે દવા લો છો એ અધૂરી ટ્રીટમેન્ટ છે અને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ છે, જેનાથી બીમારી ક્યારેય ક્યોર થતી નથી. એનાથી ઉપરના જે કંઈ લક્ષણો હોય છે એ શાંત થતા હોય છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને આવી અવનવી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.